જળ ચેતન, લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 16. ચિંતને લખવાની શરૂઆત કરી. આજે 25 ઓગસ્ટ 1976. નોટબુક નંબર 4ની શરૂઆત કરું છું. 23 એપ્રિલની સાંજે તું શુદ્ધિ ગુમાવી તેને આજે 125 દિવસ પૂરા થયા. પહેલાં કલાકો ગણાતા, પછી દિવસો ગણાવા લાગ્યા, ત્યાર પછી અઠવાડિયાની ગણતરી ચાલી અને હવે મહિનાઓમાં હિસાબ માંડીએ તો 4 મહિના પૂરા થઈ ગયા. પરંતુ તુલસી, હું તો દિવસો જ ગણવાનો છું, કારણ કે અંદર ખાનેથી બીક લાગે છે. એકવાર મહિનાઓ ગણવા લાગીશ તો પછી વર્ષો ગણવાનો વખત આવશે. 17 દિવસ પહેલાં નોટબુક નંબર 3 પૂરી કરીને તેમાં શિવાજી પાર્કના દરિયા કિનારે ગોસ્વામી કાકા સાથે થયેલી વાતચીત અને ત્યાર પછી 36 કલાકમાં એમણે લીધેલી અણધારી 20મી વિદાય લખી જણાવી હતી. રવિવારે સાંજે છાપા બહાર નથી પડતા એનો ખટકો જિંદગીમાં પહેલીવાર મેં અનુભવ્યો. નહીતર સાંજના પેપરમાં સુરત નારાયણની ધરપકડના સમાચાર વાંચીને ગોસ્વામી કાકાએ જીવનલીલા સંકેલી લેવાનો વિચાર જરૂર માંડી વાળ્યો હોત. વધારે દોષ તો મારી જાતને દઉં છું. તને લંડન લઈ જવાના જોખમની જાણ મેં ન કરી દીધી હોત તો ગોસ્વામી કાકાને ઊંઘની ગોળી ખાઈને ચીર નિંદ્રામાં પોઢી જવાના સંજોગો ઊભા ન થયા હોત. પિતાની છત્રછાયા ગુમાવી દીધાનું તું ભાનમાં આવીને જાણીશ ત્યારે તારી હાલત કેવી કરુણાજનક બની જશે એના વિચાર માત્રથી હું ઊંઘમાંથી ભયભીતપણે સફાળો જાગી જાઉં છું. તારા ભાઈ ભાભી શોકનો ભાર લઈને ફરતા દેખાય છે, પણ તેમાં પિતાના મૃત્યુનો આઘાત કેટલો અને પરદેશ જવાનું પડી ભાંગ્યું એનો શોક કેટલો એ કરી શકાતું નથી. તારા યશોદા માસી મારી સામે તો આંખો ભીની થવા દેતા નથી, પણ એમની સૂજી ગયેલી આંખો છાનું માનું રડી લેવાની ચાડી ખાઈ જતી હોય છે. એકવારે બોલી ગયેલા, આ બધી મોકાણ પેલા નરાધમ સખારામના પાપે થઈ. અદાલતે ભલે તેને 6.5 વર્ષની સજા કરી, પણ ઉપરવાળો એને જિંદગીભર રીબાવ્યા વગર નહીં છોડે. ગઈકાલે મુકુંદભાઈ નાસિકથી સરાવીને આવ્યા કે તુરત જ શ્રીવાસ્તવને ફોન કર્યો. પિતાજી વિલમાં શું લખી ગયા છે એ જણાવો. શ્રીવાસ્તવજી ગોસ્વામી કાકાના વસિયતનું બંધ કવર લઈને એકલા જ આવેલા. શ્રીકાંતભાઈ હોસ્પિટલનો એક સિરિયસ કેસ છોડીને આવી શક્યા નહીં એવો એમણે ખુલાસો કર્યો, પણ શ્રીકાંતભાઈના ન આવવાનું સાચું કારણ તો જુદું જ હતું. સ્મશાન ભૂતિમાં ગોસ્વામી કાકાની ચિતા હજુ જલતી હતી ત્યારે જ તારા ભાઈએ શ્રીકાંતભાઈનું મોઢું તોડી લીધું હતું. તમારા પિતા બહુ મોટા માણસ હોય તો એના ઘરમાં મારા પિતાજીના મરણમાં હાજરી આપી હોત તો એ નાના માણસ ન થઈ જાત. મને તો ત્યારે મુકુંદભાઈ પર એવી દાદ ચડી કે સળગતી ચિતા સામે એનો ભાંડો ફોડી નાખું. બધાને કહી દઉં કે સુરત નારાયણને એક રાત માટે ઘર ફેંદવા દેવાના આ માણસે 5,000 રૂપિયા પડાવ્યા હતા. પણ કેટલાક માણસો એવા હોય છે જે પોતાના દુર્ભાગ્યનો દોષ બીજાને દેતા હોય છે. પોતે બહાદુર છે એવું દેખાડવા માટે નવા દુશ્મનો શોધતા ફરે છે. બાએ મુકુંદભાઈના સ્વભાવનું બહુ સચોટ વિશ્લેષણ કર્યું છે. એને બાજવા માટે કોઈને કોઈ જોઈએ જ. આપણને આવીને કહે કે કાં તું મારી સાથે બાજ, નહીતર બાજવા માટે મને કોઈક માણસ ચીંધી આપ. ડીન સાહેબ ગોસ્વામી કાકાના વિલનું કવર ફોડતા હતા ત્યારે જ મને ફફડાટ થયેલો કે 15 દિવસથી મનમાં સંઘરી રાખેલો ખળભળાટ હવે બહાર ઉભરાઈ આવશે. વિલના એક જ પાનાના લખાણ સાથે બેંકની 2 ચેકબુક અને દાદરના તારા ઘરની એક ભાડા ચિઠ્ઠી પણ હતી. રવિવારે ગોસ્વામી કાકા મકાન માલિકને મળી બ્લોક તારા નામે કરાવી આવ્યા હતા. એ જાણતાની સાથે જ તારા ભાઈ ભાભીની આંખોમાં રોષ તગતગવા લાગ્યો હતો. વસિયતનામું વાંચ્યા પછી તો એ બંને બોલવામાં કાંઈ જ બાકી રાખ્યું ન હતું. દાદરનો ફ્લેટ તારા નામે કરીને ગોસ્વામી કાકાએ વિલમાં જણાવ્યું હતું કે તુલસી સાજી થઈને ઘેર ન આવે ત્યાં સુધી મારો પુત્ર મુકુંદ અને તેની પત્ની ત્યાં ખુશ રહી શકે છે. તુલસી ના આવ્યા પછીએ બધા સાથે રહેવા રાજી ખુશી હોય તો જરૂર સાથે જ રહે, પણ તુલસી પરણીને સાસરે ન જાય ત્યાં સુધી ફ્લેટનો હક એનો જ રહેશે અને ભાડું હું જે થોડી ઘણી મૂડી મૂકી જાઉં છું તેમાંથી જ ભરાશે. બેંકના મારા ખાતાની બેંક બેલેન્સ 19,300 રૂપિયા અને 25 પૈસાની છે. તે તેમજ તુલસી આજ સુધી જે પગાર મને આપી દેતી હતી એ બધી જ રકમ અમારા જોઈન્ટ એકાઉન્ટમાં મેં જમા કરાવી છે. તે 16,700 રૂપિયા બેંકમાંથી મળી જાય એવી જોગવાઈ હું કરતો જાઉં છું. આ બંને રકમની મૂડી હું તુલસી માટે મૂકતો જાઉં છું. તેની સંભાળ રાખવાનું તુલસી ભાનમાં આવે ત્યાં સુધી હોસ્પિટલના ડીન સાહેબ તથા અમારા પડોશી યશોદાબેનને સોંપું છું. તુલસીને લગ્ન પ્રસંગે આપવાના દાગીનાની જુદી વ્યવસ્થા મેં મારા બીજા હાર્ટ એટેક પછી કરી જ રાખી છે.
છે અને જે વ્યક્તિને મેં એની સોંપણી કરી છે તેના પર મને સંપૂર્ણ વિશ્વાસ છે, એટલે એનું નામ હું અહીં જાહેર કરવાની જરૂર જોતો નથી. એનો અર્થ એ કે બાપને એના સગા દીકરા પર રતિભરનો વિશ્વાસ ન હતો. વ્હીલ પૂરી વંચાઈ ગયા પછી મુકુંદભાઈ ધુઆં-ફુઆં થતાં બોલ્યા, હાર્ટ એટેક આવ્યો ત્યારે ગરજના માર્યા અમને અહીં રહેવા બોલાવ્યા અને હવે ગરજ પૂરી થઈ એટલે ફ્લેટ તુલસીના નામે. તારા અનુભાભીને બોલાવવા માટે જીપ ક્યાં ઉછીની લેવા જવી પડે એમ છે? જમીન પર પગ પછાડીને ઊભા થઈ જતાં એમણે સંભળાવી દીધું. વારસામાં બદનામી અમને આપી ગયા અને માલ દીકરીને. એકનો એક દીકરો પોતાની શ્રાદ્ધ ક્રિયા પતાવે એટલા ખાતર સસરાજીએ ચાલાકી કરી વ્હીલ વાંચવાની મુદત નાખી. જેમ ફાવે તેમ બોલીને છેવટે એમણે ફેસલો સંભળાવી દીધો, નથી રહેવું અમારે આ બ્લોકમાં. ખારદાનનું અમારું ઝૂંપડું હજુ સલામત છે. કહેતા કહેતા બંને પોતાની બેગમાં કપડાં ભરી લીધા અને હજુ ઘરમાં બેઠા હતા ત્યાં ઘર છોડી જતા પણ રહ્યા. જનારને રોકી શકતા હોત તો અમે ગોસ્વામી કાકાને જ રોકી દેત ને. તારા ભાઈ ભાભીના લડાયક વલણથી અસ્વસ્થ બની ગયેલા ડીન સાહેબને અમે ચા કોફી માટે ઘેર આવવા કહ્યું, પણ એમણે નિવૃત્ત થઈ રહેલા પોલીસ કમિશનર કોટવાલ સાહેબના વિદાય સમારંભમાં હાજરી આપવા જવાનું હતું એટલે ઉદાસ ચિત્તે ચાલ્યા ગયા. ત્યારે મને ખબર ન હતી કે રાત્રે અચાનક એમનું તેડું આવશે. રોજની જેમ હું હોસ્પિટલમાં તારા રૂમની બહાર બેઠો બેઠો મેડિકલ જનરલ વાંચતો હતો. માનવ શરીરના નિષ્ણાત ડૉક્ટર એન્થની સ્મિથના બ્રેન વિશેના લેખમાં બહુ અજાયબની વાતો હતી. ફક્ત 3 રતલ વજનના માનવ મગજમાં જ્ઞાન કેટલા તંતુઓ હશે તેની તને કલ્પના હતી તુલસી? ક્યાંથી હોય મને પણ આજે જ ખબર પડી. માણસના મગજમાં 150 કરોડ જ્ઞાન તંતુઓ હોય છે, એટલે કે વિરાટ બ્રહ્માંડમાં જેટલા તારા છે એટલા. બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે એના મગજમાં દર સેકન્ડે 1300ના હિસાબે જ્ઞાન તંતુઓ પેદા થતા હોય છે. આપણે અત્યારે જે મગજ ધરાવીએ છીએ તેનો વિકાસ થતાં 1 લાખ વર્ષ લાગ્યા હતા અને છતાં મગજની અપાર શક્તિનો આપણે નજીવો જ ઉપયોગ કરીએ છીએ. માનવની ઉંમર વધતી જાય છે તેમ તેમ એના મગજના તંતુઓ દરરોજના 1 લાખના હિસાબે નાશ પામતા જાય છે. માનવ મગજ પર વર્ષોથી સંશોધન થઈ રહ્યા હોવા છતાં નિષ્ણાંતો એના વિશે જાણે છે એના કરતાં અનેક ગણા અજાણ રહ્યા છે. એટલે જ માણસનું મગજ આટલી શોધખોળ પછી પણ મિસ્ટીરિયસ રહ્યું છે. આ લેખ વાંચવામાં હું એટલો બધો એકાગ્ર બની ગયો હતો કે શ્રીકાંતભાઈ બાજુમાં આવીને ઊભા રહી ગયા તો પણ મને જાણ ન થઈ. ચિંતન, બ્રેન પર આટલું બધું વાંચ કર્યા કરે છે પણ તારું બ્રેન સંભાળજે કહીને એમણે મને ચોંકાવ્યો. સાચું કહું તુલસી, દિવસ રાત મને એમ જ થયા કરે છે કે તારા મગજનો ઈલાજ કેમ કોઈ કરી શકતું નથી. એટલે મગજ વિશે વાંચ્યા કરવાની મગજ પર ધૂન સવાર થઈ ગઈ છે, પણ બીજા મશ્કરી ન કરે એટલે છાનો માનો વાંચ્યા કરું છું. છતાં શ્રીકાંતભાઈએ મારી ચોરી પકડી પાડી. જો કે એ મને બહુ પ્રોત્સાહન આપે છે. હંમેશા કહ્યા કરે છે, તું અડધો દિવસ મેડિકલ કોલેજમાં જે શીખે છે એના કરતાં બાકીનો અડધો દિવસ હોસ્પિટલના વાતાવરણમાં રહીને વધારે શીખી જવાનો. મને એમ કે શ્રીકાંતભાઈ રાઉન્ડ પર નીકળ્યા છે, પણ તેના બદલે એમણે હાથ પકડીને મને આગળ ખેંચ્યો. ચાલ, ડીન સાહેબ આપણને બંનેને ઘેર બોલાવે છે. મને નવાઈ લાગી. અચાનક ડીન સાહેબના ઘેર જવાનું તેડું કેમ આવ્યું? શ્રીકાંતભાઈને પણ મારી જેમ જ અચરજ થયું હતું. સાહેબને ઘેર જતા રસ્તામાં મેં સાંજે વ્હીલ વાંચવાની વાત ઉચ્ચારીને પૂછ્યું કે મુકુંદભાઈ તે દિવસે સ્મશાનમાં ગમે તેમ બોલી ગયા એટલે ત્યાં આવતા તમારો પગ ઉપડ્યો નહીં હોય. પણ શ્રીકાંતભાઈ તો એવા સજ્જન છે ને કે કોઈને દોષ દેવાથી જાણે જીભ અભડાઈ જાય. એમણે એવું કહ્યું કે મુકુંદના બોલવા પર શું ધ્યાન આપવું? મને એના પર દાદ ચડવાને બદલે એ બિચારાની દયા આવે છે. મુકુંદ મનમાં આટલો બધો રાગદ્વેષ રાખીને ફર્યા કરશે તો પિતાનો હૃદય રોગનો વારસો ભોગવવાનો વારો આવશે. અમે બંને ડીન સાહેબને ઘેર પહોંચ્યા ત્યાં જમી પરવાનીને એ અમારી રાહ જોતા હતા. મૂળ મુદ્દા પર આવતા પહેલાં એમણે થોડી આડી અવળી વાતો કરી લીધી. પછી સાંજે પોલીસ કમિશનર કોટવાલના વિદાય સમારંભ પર આવ્યા ત્યારે તે ગંભીર બની ગયા. આજુબાજુમાં અમારા 3 સિવાય કોઈ ન હતું, છતાં ધીમા અવાજે બોલી ગયા. છૂટા પડતા પહેલાં કમિશનર કોટવાલે મને એક બાજુ લઈ જઈને કહ્યું કે તમારી પેલી નર્સ બેહોશ છે, તેનું બહુ ધ્યાન રાખજો. કોર્ટમાં કેસ પતી ગયો એટલે અમારો પોલીસ પહેરો હટી ગયો, પણ એના જીવનું જોખમ હટી ગયું હોય એવું માની લેતા નહીં. અદાલતમાં આરોપી સખારામે ગુનો કબૂલ કરી લીધો એટલે અમારું કામ સહેલું થઈ ગયું, પણ એ થોડો આડો ચાલ્યો હોત તો કેસ ગૂંચવાઈ જાત.
કદાચ બળાત્કારનો પ્રયાસ પુરવાર ન કરી શકત. બીજા બધા ભલેને કહે, એનો હૃદય પલટો થયો છે, પરંતુ મારા મનમાં એ વાત બેસતી નથી. એણે હાઈકોર્ટમાં અપીલ ન કરી, તેમાંય મને વહેમ પડે છે. શ્રીવાસ્તવજી, પહેલેથી હું તમને કહેતો આવ્યો છું, માટે બહુ ધ્યાન રાખજો. આટલું કહીને ડીન સાહેબ થોડો વખત મારી સામે જોઈ રહ્યા. ત્યારે મને થયું કે હમણાં સૂરજનારાયણના ટેલેક્સવાળી વાત ઉચ્ચારશે, પણ તેને બદલે એમણે જુદું જ કહ્યું. શ્રીકાંત, ચિંતન, તમારા બે સિવાય કોઈને આ વાત કહેવાય એવી નથી. તમે બંને તુલસીની નિકટની વ્યક્તિ છો. એ ભાનમાં ક્યારે આવશે એનું કોઈ જ કહી શકાય તેમ નથી, અને ભાનમાં આવે ત્યારે કમિશનર કોટવાલના કહેવા મુજબ તમારે બંને સાવધ રહેવાનું છે. આટલું બોલીને ફરી ડીન સાહેબ રહસ્યમય રીતે મૂંગા થઈ ગયા. ત્યારે મારાથી બોલી જવાયું. ડીન સાહેબ, એ ભાનમાં આવશે તેની જાણ તો તમને જ સૌપ્રથમ થશે. તમે હાજર હો પછી ચિંતા શેની? સાંભળીને થોડીવાર મારી સામે તાકી રહ્યા. પછી ડીન સાહેબ નિસાસો નાખતા બોલી ગયા. મેં હમણાં જ કહ્યું કે તુલસીને ભાનમાં આવતા કેટલો સમય લાગે એ કોઈ જાણતું નથી. ડીન તરીકે હું અહીં કેટલો વખત રહીશ એ પણ આપણે જાણતા નથી. કદાચ 2 વર્ષમાં મારી બીજે બદલી થાય તો? એટલું સાંભળતા જ શ્રીકાંતભાઈ પહેલીવાર વચ્ચે બોલી ઉઠ્યા. સર, તુલસીને ભાનમાં આવતા શું વર્ષો વીતી જશે? તુલસી શ્રીકાંતભાઈને આટલા અસ્વસ્થ બની જતા મેં ક્યારેય જોયા નથી. વર્ષો વીતી જશે? એવો સવાલ એમણે એવી ઢબે કર્યો કે જાણે એમની ધીરજ ખૂટી જવાની હોય. ડીન સાહેબે એના સવાલનો જવાબ આપ્યા વગર જ આગળ ચલાવ્યો. હું હાજર હોઉં કે નહીં, તમે બંને તો તુલસીની આજુબાજુ હશો જ, એટલે આ તાકીદ કરી રહ્યો છું. કોટવાલ સાહેબના કહેવા મુજબ તુલસી ભાનમાં આવે તેની જાણ તત્કાલ પૂરતી 2-4 વ્યક્તિ સિવાય કોઈને કરતા નહીં, નહીતર ભાનમાં આવેલી તુલસીને આપણે ગુમાવી બેસવાના. શ્રીકાંતભાઈ તો આ બધું સાંભળીને ઊંડા વિચારમાં પડી ગયા હતા, પણ મેં ડીન સાહેબને પૂછી નાખ્યું. સર, કોતવાલ સાહેબ સાફ સાફ કેમ કહી દેતા નથી કે તુલસી પર કોના તરફથી જોખમ તોડાયું છે? સખારામને સજા થઈ ચૂકી છે, અને પેલા સૂરજનારાયણ પણ લંડનમાં જેલની હવા ખાતા થઈ જવાના છે. પછી કોનાથી સાવચેત રહેવાનું છે? તમે એમને પૂછી લીધું હોત. તું એમ માને છે ચિંતન કે મેં એવું નહીં પૂછ્યું હોય? ડીન સાહેબ થોડા અથડા થઈને બોલી ગયા. દુર્ઘટના બની તે દિવસથી તમારા બંને વચ્ચે આ બાબતમાં મતભેદ પ્રવર્તે છે. તુલસી પરના આ બળાત્કારના પ્રયાસમાં એમને કોઈ કાવતરું દેખાય છે, જ્યારે મને સખારામની નરાધમતા સિવાય એમાં બીજું કાંઈ દેખાતું નથી. કોટવાલ સાહેબ કાં તો આપણને સાચું કહી નથી શકતા, અથવા તો પોતે અનુમાન કરવામાં ખોટા પડ્યા છે એ કબૂલવા નથી માંગતા. અમારા બેમાંથી કોણ સાચું પડે એ વાત મહત્વની નથી. તુલસી ફરીવાર કોઈનો શિકાર ન બની જાય એ માટે જ આપણે સાવધ રહેવાનું છે. વાતચીત એટલે પહોંચી ત્યાં કોઈનો ટેલિફોન આવ્યો. ડીન સાહેબને હવે કાંઈ કહેવાનું બાકી રહ્યું નથી એમ માની લઈ અમે રજા લીધી. એમણે રજા આપી, પણ શ્રીકાંતભાઈ ત્યાંથી ખસ્યા નહીં. ચિંતન, તું જા, મારે સાહેબ સાથે થોડી વાત કરી લેવી છે, કહી એમણે મને બહાર મોકલી દીધો. કદાચ એમણે માન્યું હશે કે હું હોસ્પિટલ પાછો ફરી ગયો હોઈશ, એટલે 15-20 મિનિટ પછી ડીન સાહેબના ઘરની બહાર નીકળતા મને ઊભેલો જોઈને એવા ચોંકી પડ્યા જાણે કોઈ ખોટા ઠેકાણેથી બહાર નીકળતા હું એમને જોઈ ગયો હોઉં. શ્રીકાંતભાઈનો ચહેરો ઉતરી ગયેલો હતો. હોસ્પિટલ સુધી મારી સાથે નીચું જોઈને એ અક્ષર બોલ્યા વગર ચાલતા રહ્યા. એમની ચાલમાં જુસ્સો અદૃશ્ય થઈ ગયો હતો, અને એમના મૌનમાં મને મજબૂરીના ભણકારા સંભળાતા હતા. હું એમને પૂછી ન શક્યો કે શ્રીકાંતભાઈ, એકાએક તમને શું થઈ ગયું? તુલસી અત્યારે આ લખતી વખતે પણ ભયના ભણકારા સાંભળીને મારી કલમ ધ્રુજવા લાગી છે. બસ હવે આગળ લખી શકતો નથી. હોસ્પિટલની લિફ્ટમાં 5મા માળે પહોંચી તુલસીના રૂમ તરફ જઈ રહેલા ચિંતનના કાને સાદ અફડાયો. 1 મિનિટ ચિંતન, પરિચિત અવાજ પારખી લઈ તેણે પગ પાછા વાળ્યા તો હાઉસ ડૉક્ટરની કેબિન પાસે એક યુવાન લેડી ડૉક્ટરની બાજુમાં ઊભેલો શ્રીકાંત દેખાયો. હોસ્પિટલની કોઈ નર્સ ડૉક્ટર એવા ન હતા જેને ચિંતન હવે ઓળખતો ન હોય, પણ પોતાને નજીક આવતો જોઈ મલક સ્મિત ફરકાવતા આ લેડી ડૉક્ટરને અગાઉ ક્યારેય જોયા હોવાનું ચિંતનને યાદ આવતું ન હતું. ચિંતન, આ છે ડૉક્ટર સુરુચિ દફતરી. આજથી આપણે ત્યાં ઇન્ટર્નશીપ માટે જોડાયા છે, કહી શ્રીકાંત સુરુચિને ચિંતનની ઓળખાણ આપવા જતો હતો. અને મિસ દફતરી, આ છે ચિંતન મજમુદાર. આંખોમાં ચમક લાવતી સુરુચિએ પોતે જ ચિંતનની પરિચિત વિધિ પૂરી કરીને ઉમેર્યું. આખી હોસ્પિટલમાં જેનું નામ સૌના હોઠે છે એ તુલસી ગોસ્વામીનો હિતચિંતક.
એક અજાણી ડૉક્ટર યુવતીએ પોતાની ઓળખાણમાં તુલસીનું નામ સાંકળી લીધું. એમાં કોઈ કટાક્ષ હતો કે સંભાવ એ કળી નહીં શકેલા ચિંતને સહેજ હસીને હાથ જોડ્યા. તમને મળીને આનંદ થયો ડૉક્ટર દફતરીબેન. દફતરીબેન. સુરુચિથી ખડખડાટ હસી જવાયું. અટકની પાછળ ભાઈ પણ લગાડે છે, પણ બહેન તો પહેલીવાર સાંભળવા મળ્યું. તમને પણ વિચિત્ર લાગ્યું ને ડૉક્ટર શ્રીકાંત? તેનો જવાબ શ્રીકાંતને બદલે ચિંતને જ આપી દીધો. સ્ત્રી પુરુષની સમાનતા આ જમાનામાં વિચિત્ર લાગવું તો ન જોઈએ. શું કહો છો શ્રીકાંતભાઈ? ત્યારે પ્રથમ પરિચયમાં જ વાદ વિવાદે ચડી ગયેલા ચિંતન અને સુરુચિમાંથી કોના પક્ષે બોલવું તેની ઉલઝનમાં પડી ગયેલા શ્રીકાંતે કેબિનમાં વાગી ઉઠેલા ઇન્ટરકોમના બઝરે ઉગારી લીધો. હું આવું કહેતો બંનેને એકલા છોડી શ્રીકાંત ફોન લેવા ગયો. એટલી વારમાં સુરુચિએ ઠાવકાઈથી ચિંતન સાથે સમાધાન કરી લીધું. જુઓ મિસ્ટર મજમુદાર, હવેથી હું તમને ચિંતન કહીશ અને તમે મને ડૉક્ટર સુરુચિ કહેશો તો ચાલશે. એવું સમાધાન તોછડું લાગતું હોય તો આગળનું ડૉક્ટર કાઢી નાખી સુરુચિની પાછળ બેન જોડી દેશો તો પણ મને વાંધો નથી. ભલે સુરુચિબેન, ચિંતને મરક મરક હસી લેતા કહ્યું. તમારું કહેવું હું માની લઉં છું, તેમ તમારે પણ મારી વિનંતી માન્ય રાખવી પડશે. હું તમારાથી ઘણો નાનો છું, એટલે તમે કહેવાને બદલે તુકારો વાપરશો તો મને વધારે ગમશે. ચિંતનના આ સૂચનમાં સંમત થવું કે નહીં એ વિશે વિચારતી હોય તેમ થોડીવાર તેને નિરખી રહીને એણે પૂછી લીધું. ચિંતન, તુલસી પણ તને તું જ કહેતી? બહુ જ વિચિત્ર લાગ્યો એનો આ સવાલ. છતાં ચિંતને નિખાલસપણે કહી દીધું. તુલસી મને ચિંતુ કહેતી અને હું એને તુલી. સાંભળીને સુરુચિ તેને એવી વેધક દ્રષ્ટિથી જોતી રહી કે જાણે એના મનનો તાગ પામી લેવા માંગતી હતી. મારે જલ્દી નીચે પહોંચવું પડશે, એક સિરિયસ કેસ એડમિટ થયો છે, કહેતો શ્રીકાંત એની કેબિનમાંથી બહાર આવ્યો. ચિંતન, તું એક કામ કર, ડૉક્ટર દફતરીને તુલસીના રૂમમાં લઈ જા. સવારથી એ કહ્યા કરે છે પહેલા દિવસની ડ્યુટી પર ચડતા પહેલાં મારે સિસ્ટર ગોસ્વામીને જોઈ લેવી છે. કહેતા શ્રીકાંતે ઉપર આવતી લિફ્ટ જોઈને પગ ઉપાડ્યા. જતાં જતાં તેણે સુરુચિ તરફ નજર નાખીને ઉમેર્યું. ડૉક્ટર દફતરી, તુલસીના રૂમમાંથી સીધા ગ્રાઉન્ડ ફ્લોર પર ફેમિલી વોર્ડમાં આવી જજો. તમારા ઇન્ટરેસ્ટનો કેસ એડમિટ થયો છે. શ્રીકાંતને લઈ લિફ્ટ નીચે ઉતરવા લાગે ત્યાં સુધી એકી ટશે એ દિશામાં જોઈ રહેલી સુરુચિને ચિંતન કુતૂહલ દ્રષ્ટિથી નિરખવા લાગ્યો. આકર્ષક ઊંચાઈ, આધુનિક હેરસ્ટાઇલ, મેકઅપ કર્યો હોવા છતાં કૃત્રિમતા કળાઈ ન જાય એ રીતે સજાવેલો ચહેરો અને મધદરિયાના મોજા જેવી માંજરી આંખો. પ્રથમ પરિચયમાં જ આત્મીયતા જગાડે એવો મળતાવડો સ્વભાવ અને શબ્દો પાસેથી ધાર્યું કામ લેવાની મોહક વાકછટા. ચાલો જઈશું. સુરુચિ એવી રીતે બોલી ગઈ જાણે પોતાને નિરખી રહેલા ચિંતનનો વિચાર પ્રવાહ ફંટાવી દેવા માંગતી હોય. જોવું તો ખરી, આ તુલસી આખી હોસ્પિટલની આટલી બધી લાડકી કેમ છે? એની એ ટકોર ચિંતનને સહેજ ખટકી. તુલસીને જોયા પહેલાં જ તેના વિશે આટલું બધું જાણી લેવાની સુરુચિની ચેષ્ટામાં જિજ્ઞાસા હશે કે ઈર્ષા? ચાલો, કહેતો ચિંતન આગળ થયો. સુરુચિબેન, તુલસીના કેસમાં તમે આટલો બધો રસ ધરાવો છો એ એક ડૉક્ટર તરીકે યા એક સ્ત્રી છો એટલે? ડૉક્ટરની ડિગ્રી મળ્યા પહેલાંથી જ મને એનામાં રસ જાગ્યો હતો અને ડિગ્રી મળ્યા પછી ડૉક્ટર તરીકે વધારે રસ. નહીં, ચિંતનને વાક્ય પૂરું કરવા દીધા વિના જ સુરુચિએ કહી દીધું. અત્યારે પણ એને જોવા માટે મારામાં રહેલું સ્ત્રી તત્વ જ મને ખેંચી રહ્યું છે. તુલસીના રૂમને દરવાજે આવી પહોંચેલા ચિંતને આશ્ચર્યભેર સુરુચિ સામે જોયું. સુરુચિના બોલવામાં દંભ તો ન હતો જ, પણ ડંખ હતો કે નહીં એ તેને સમજાયું નહીં. એ લોકો રૂમ બંધ કેમ રખાવે છે? ચિંતને બારણે ટકોરો માર્યો એટલી સુરુચિએ પૂછ્યું. હજુ પણ તુલસી ગોસ્વામીને જાનનું જોખમ જાણતી હોવા છતાં પણ પૂછતી હોય તેમ સુરુચિએ ચાહીને વાક્યને અધૂરું છોડી દીધું. ત્યારે ચિંતનને જવાબ આપવામાં ઠાવકાઈ ધારણ કરી લીધી. આવતા જતા લોકો કુતૂહલ ખાતર ડોક્યા કે પૂછપરછ કરીને ડ્યુટી પરની નર્સને તંગ કરતા હશે એટલે કદાચ. ચિંતને પણ વાક્ય પૂરું કરવાની જરૂર ન લાગી. ડ્યુટી પરની નર્સ સિસ્ટર કુલકર્ણીએ દરવાજો ખોલી બંનેને દાખલ થવાની જગ્યા કરી આપી. ચિંતન સાથે આવેલા નવા ડૉક્ટરને જોઈ રહેલી કુલકર્ણીએ ચિંતનને પરિચય આપ્યો. આ છે ડૉક્ટર મિસ દફતરી. હાઉસ ડૉક્ટર દીક્ષિત સાહેબ કામમાં છે એટલે હું એમને લઈ આવ્યો. તુલસીને તપાસવા આવ્યા છે. તપાસવા નહીં, જોવા. સુરુચિએ સુધારો કરી નર્સ કુલકર્ણી સાથે હેલ્લો હાવારીઓનો શિષ્ટાચાર પતાવ્યો. બોલતા બોલતા તેની નજર તો તુલસી પર મંડાયેલી હતી.
ત્રાટક કરતી હોય તેમ તુલસીનું મુખ નિરખી લીધા પછી એના વિશે સુરુચિ કંઈક બોલવા જતી હતી, પણ નર્સની હાજરીનો ખ્યાલ આવતા વાત ફંટાવી દીધી. સિસ્ટર, બંધ રૂમમાં ડ્યુટી કરીને તમે અકળાઈ જતા હશો. 5-7 મિનિટ પગ છૂટો કરવા જવું હોય તો. થેન્ક્સ ડૉક્ટર, હું બાથરૂમ જવા વિચારતી જ હતી, કહી સિસ્ટર કુલકર્ણી સિફતથી રૂમ બહાર સરકી ગયા ત્યારે ચિંતનને અજુગતું લાગ્યું. ડીન સાહેબની સખ્ત તાકીદ હતી કે બહારની કોઈ પણ વ્યક્તિ તુલસી પાસે હોય ત્યારે ડ્યુટી પરથી નર્સે ત્યાંથી ખસવું નહીં. ટેલિફોન, ચા પાણી કે બાથરૂમ માટે જવાનું થાય તો પોતાની જગ્યા બીજી જવાબદાર સિસ્ટરને સોંપ્યા પછી જ બહાર નીકળવું અથવા રૂમને બહારથી તાળું મારીને જવું. શું વિચારમાં પડી ગયો ચિંતન? સુરુચિએ તેને ચમકાવ્યો ત્યારે તેનાથી કહેવાઈ ગયું. સિસ્ટર કુલકર્ણીને તમે આમ કહ્યું એટલે કદાચ એ એવું માની બેઠી હશે કે થોડીવાર માટે તમે એની હાજરી ઈચ્છતા નથી. ઓહ, એવો અર્થ થશે એનો તો મને ખ્યાલ જ ન રહ્યો, કહેતી તુલસીની નજીક જઈને એણે ખભા પાસેથી ચાદર હટાવી. ચહેરાની જેમ ચામડીનો રંગ પણ બહુ ગોરો છે, કહી તુલસીના આંગળા તપાસ્યા. નખમાં તંદુરસ્તીની લાલાશ દેખાઈ રહી છે. સ્ત્રી તરીકે તુલસીને જોવા આવેલી સુરુચિ ડૉક્ટરની જેમ તપાસવા લાગી. તેનું ચિંતનને અચરજ થયું. ચહેરાનો નાકનકશો પણ અત્યંત આકર્ષક છે. ફરી ખભા સુધી ચાદર ઢાંકી દેતી એ બોલી, કેટલો વખત થયો હશે એની બેહોશીને? 6 મહિનામાં 5 દિવસ ઓછા. ચિંતનના એ હાજર જવાબે સુરુચિને ચોંકાવી, છતાં એ વચ્ચે બોલી નહીં. આજે 18 ઓક્ટોબર થઈને 23મીએ 6 મહિના પૂરા થશે. તું તો એક દિવસનો હિસાબ રાખે છે ચિંતન. સ્કૂલની ટીચર વિદ્યાર્થીને શાબાશી આપે એવી ઢબે કહીને સુરુચિએ ઉમેર્યું. 6 મહિનાની બેહોશી છતાં પણ હમણાં જ પથારીમાં લંબાવીને સૂતી હોય એટલી સુંદર દેખાય છે આ છોકરી. પણ સુરુચિબેન, તમે એનું તંદુરસ્ત સ્મિત ક્યાં જોયું છે? ડીન સાહેબે પહેલીવાર એને જોઈ ત્યારે નાઇટિંગલ સાથે સરખાવી હતી. એમ કહીને સુરુચિએ તુલસીના માથા પર હાથ મૂકીને તરત પાછો ખેંચી લીધો. આટલું બધું તેલ નાખીને કોણે માથું ઓળ્યું એનું? મારા મધરે, ચિંતન ઉત્સાહભેર બોલી ગયો. અઠવાડિયામાં 2 વખત મધર આવીને માથું ઓળી જાય છે. તુલસી એમને બહુ વહાલી હતી. એને માટે ઘેર ખાસ બદામનું તેલ બનાવ્યું છે. બા કહે છે કે બદામના તેલથી મગજના જ્ઞાનતંતુ સતેજ બને છે. તુલસીને માથાની પાછળના ભાગમાં ઈજા થઈ એટલે પહેલાં તો ડૉક્ટર એના વાળ ઉતરાવી નાખવા માંગતા હતા, પણ મધરે ના પાડી. જરૂર પૂરતા વાળ કપાવો. મારી તુલસી જેવા લીસા લાંબા વાળ આજની છોકરીઓમાં ક્યાં જોવા મળે છે? પણ આમ કચકચાવીને માથું ઓળ્યું એમાં મણીબેન જેવી લાગે છે. ચિંતને તુલસીના વધુ પડતા વખાણ કરી નાખ્યા હોય એવા ભાવ સાથે સુરુચિ બોલી ઉઠી. જેટલી સ્વરૂપવાન છે એટલી મોડર્ન દેખાતી નથી. એને મોડર્ન દેખાવાનો અભરખો નહીં હોય એટલે જ કદાચ સાદી સીધી તુલસી સૌને લાડકી લાગતી હશે. ચિંતને પોતાની કટાક્ષમાં આવું સંભળાવ્યું હોય એવી શંકાથી સુરુચિએ તેના તરફ જોયું. પછી મલકીને નિર્દોષ ભાવે પૂછી લીધું, ચિંતન, તારી વાતચીત પરથી તો એવું લાગે છે જાણે તુલસી તને અત્યંત પ્રિય હોય. એના વિશે કોઈ ઘસાતું બોલે એ તારાથી ખમાતું નથી, પરંતુ લાગણીના અતિરેકમાં સચ્ચાઈની અવગણના નહીં કરવી જોઈએ ચિંતન. આમાં સચ્ચાઈની વાત ક્યાં આવી? એવું ચિંતન પૂછવા જતો હતો, પણ વિચાર માંડી વાળ્યો. કોણ જાણે કેમ આ રૂમમાં આવ્યા પછી તુલસીની સામે ડૉક્ટર દફતરીની વાતચીત તેમજ વર્તનમાં અચાનક પલટો આવી ગયો હોય એવું તેણે મહેસૂસ કર્યું. આમાં સુરુચિબેનનું સાચું સ્વરૂપ કયું? થોડીવાર પહેલાં બહાર દેખાયું એ કે અત્યારે જોવા મળે છે તે? ચિંતન, અમે ફાઇનલ MBBSના કેટલાક સ્ટુડન્ટ અમારા પ્રોફેસરો સાથે તુલસીના કેસની મેડિકલ ચર્ચા કરતા હતા ત્યારે તુલસીના ઇલાજ માટે અમારા 7માંથી 3 જણાએ જે વિકલ્પ સૂચવ્યો એ તો કદાચ તું સાંભળી પણ ન શકે. સુરુચિ જાણે પડકાર ફેંકતી હોય તેમ બોલી ગઈ. સામી વ્યક્તિ પોતાને ઉશ્કેરવાનો પ્રયાસ કરતી હોય ત્યારે કાં તો સ્વસ્થતાથી એનો સામનો કરવો, નહીંતર ચર્ચા અટકાવી દેવી. એવું માનસશાસ્ત્રના પ્રોફેસરે સમજાવેલું સૂત્ર ચિંતનને યાદ આવી ગયું. અત્યારે પોતે એવી જ સ્થિતિમાં મુકાયો હતો. ચર્ચા થંભાવી દેવી કે પડકાર ઝીલી લેવો? નિર્ણય લેતા ચિંતનને થોડી સેકન્ડ લાગી. પછી મક્કમતાથી બોલી ગયો, હું પણ મેડિકલ સ્ટુડન્ટ છું સુરુચિબેન. 7માંથી 3 જણાએ સૂચવેલો વિકલ્પ શું હતો? અને સુરુચિની માંજની આંખોમાં ચમક આવી. ચિંતનની જિજ્ઞાસા તીવ્ર બને એટલી વાર રાહ જોઈને એ બેધડક બોલી ગઈ, મર્સી કિલિંગ.
સાંભળતા જ હૃદય ધબકતું બંધ થઈ ગયું હોય તેમ ચિંતનના બંને કાનની બૂટ લાલચોળ બની ગઈ. 2 ડગલા દૂર ઊભેલી સુરુચિની સામે તેણે વીંધી નાખતી નજરે જોયું, પણ પેલી તો પથ્થરની જેમ અડીખમ ઊભી હતી. પોતે ઉશ્કેરાઈને ગમે તેમ બોલી નાખે એની જાણે રાહ જોતી હતી. રોષ ઘૂંટાતો ચિંતન ભીતરથી તો ખળભળી રહ્યો હતો. તુલસી જડ બની ગઈ એટલે શું દયાભાવથી એની હત્યા કરવી? એમાં દયાભાવ ક્યાં આવ્યો? એ તો માનવીને જીવાડવા માટે તબીબી શાસ્ત્ર ભણી રહ્યા છે. એવા લોકો દર્દીને દયાને બહાને મારી નાખવાનો વિચાર જ કેમ કરી શકે? પશ્ચિમના દેશોમાં તો આજકાલ મર્સી કિલિંગનો પ્રચાર વધી રહ્યો છે. જાણે એ ઉશ્કેરાટને પરાકાષ્ઠાએ પહોંચાડવા માંગતી હોય તે મેં બોલી. આવી રીબામણી કરતાં તો છુટકારો સારો. હવે ચિંતને મુઠ્ઠીઓ વાળી લીધી. ના, ઉશ્કેરાવું નથી. રોષને સંયમમાં જકડી રાખીને હું જવાબ આપીશ. હૃદયનો વિચાર કર્યા વગર માત્ર બુદ્ધિથી દલીલ કરનારને જવાબ પણ બુદ્ધિથી જ આપવો જોઈએ. આવેશ નહીં, તર્કનું હથિયાર અજમાવવું જોઈએ. સુરુચિબેન, મેડિકલ દ્રષ્ટિએ વાત કરીએ તો આવા કેસમાં દર્દીને કોઈ રીબામણી થતી જ નથી. જેણે ભાન ગુમાવી દીધું હોય તેને દર્દ સ્પર્શી શકતું નથી. ચિંતનની સ્વસ્થતાએ સુરુચિને ચોંકાવી દીધી. તેની તર્કબદ્ધ દલીલે પોતાને જ અસ્વસ્થ કરી મૂકી. સિફતથી તેણે ફેરવી તોડ્યું. દર્દીને રીબામણી ન થતી હોય એ તો સમજાય, પણ એના સ્વજનોનું શું? પોતાનો માણસ આમ દિવસો મહિનાઓ સુધી જડ અવસ્થામાં પડી રહે, ભૂખ્યું તરસું જેને ભાન ન હોય, કુદરતી હાજાતની જેને શાન ન હોય, એ આપણાથી ક્યાં સુધી સહન થાય? માણસ ક્યાં સુધી ધીરજ રાખે? કેટલા મહિના, કેટલા વરસ, કેટલા દાયકા? જુસ્સાભેર બોલતી સુરુચિનો ચહેરો ચિંતનને અસુંદર લાગવા માંડ્યો. છેવટે આંચકો આપવા માટે ઊંચા અવાજે બોલી ગયો. એના પિતાથી આ પીડા સહેવાઈ નહીં એટલે તો એ બિચારાએ પ્રાણ ત્યજી દીધા. છેલ્લું એ વાક્ય ચિંતનના હૃદય સોસરવું ઉતરી ગયું. શ્રીકાંતભાઈ પાસેથી બધું જ જાણી લઈને એ મને આમ સંભળાવી રહી હશે. ગોસ્વામી કાકાના આપઘાતની વાત તો ડીન સાહેબની લાગવગથી ઘર મેળે જ સંકેલાઈ ગઈ હતી. છતાં સુરુચિ કેમ જાણી ગઈ? પુત્રીની આવરદા માટે ગોસ્વામી કાકાએ પોતાની જીવાદોરી કાપી નાખી હતી. એ તર્ક આના મગજમાં ક્યાંથી ઉતરે? છતાં જવાબ નહીં આપીને હાર સ્વીકારવાનું તેને માન્ય ન હતું. માણસ ક્યાં સુધી ધીરજ રાખે? એમ તમે પૂછ્યું ને ડૉક્ટર મિસ દફતરી? ચિંતને સ્વસ્થ છતાં મક્કમ અવાજે સંભળાવ્યું. જેની ધીરજ ખૂટી જાય એને ખસી જતા કોણ રોકે છે? પણ એનો અર્થ એવો તો નહીં ને કે દર્દીને જ આ દુનિયામાંથી ખસેડી દેવો? જાણે જવાબ સાંભળીને પોતે પ્રસન્ન થઈ હોય એમ સુરુચિએ તેના ગાલ પર હાથ મૂકી દીધો. સ્પર્શ દ્વારા એ આત્મીયતા વ્યક્ત કરવા માંગતી હતી, પણ બહારથી સ્વસ્થ દેખાતા ચિંતનના શરીરનું લોહી એવું ધગધગતું હતું કે સુરુચિના કોમળ હથેળીને ઝાડ લાગી. હળવેકથી હાથ પાછો ખેંચી લઈ તેણે શબ્દોની ફૂગથી આગળ ઓલવવાની ચેષ્ટા કરી. ચિંતન, તુલસી પ્રત્યેની તારી લાગણીની સચ્ચાઈનું મને પારખું થઈ ગયું. તારી આ સચ્ચાઈ જ આખરે તુલસીને ભાનમાં લાવવાનો અસરકારક ઇલાજ બની રહેશે. આઈ એમ સોરી. મારો ઈરાદો તારી લાગણી દુભાવવાનો ન હતો. તો શું ઈરાદો હતો એવું પૂછવાની ચિંતનને તક ન મળી, કારણ કે પગ છૂટા કરવા ગયેલી સિસ્ટર કુલકર્ણી ઉતાવળા પગલે રૂમમાં પાછી ફરી. ડૉક્ટર દફતરી, તમને હાઉસ ડૉક્ટરે ઇમિડિયેટલી ફિમેલ વોર્ડમાં આવી જવા કહ્યું છે. સાંભળતા જ સુરુચિએ ચિંતન સામે નજર નાખી લઈ પગ ઉપાડ્યા. ઓહ, હું તો સાવ ભૂલી ગઈ. મારા ઇન્ટરેસ્ટનો કોઈ કેસ આવ્યો છે એવું ડૉક્ટર શ્રીકાંત કહેતા ગયા હતા. માત્ર તમારા એકલા જ ઇન્ટરેસ્ટનો નહીં, આખી હોસ્પિટલને ઇન્ટરેસ્ટ પડે એવો કેસ આવ્યો છે. ડૉક્ટર દફતરીના ગયા પછી સિસ્ટર કુલકર્ણી બોલી, પણ સુરુચિના વિચારમાં ગરકાવ થયેલા ચિંતનને ધ્યાન આપ્યું નહીં એટલે નર્સે ઉમેરવું પડ્યું. ચિંતન, સૌથી વધારે તો તને રસ પડે એવો કેસ છે. એટલે? ચિંતન ચોંક્યો. શેનો કેસ? સુસાઇડ. સળગી મરવાના પ્રયાસમાં 1/60 ડિગ્રી દાઝીને આવી છે કહીને નર્સ તુલસીનું મુખ નિહાળવા લાગી. કોણ બાઈ? ચિંતનના અવાજમાં ઉચાટ પ્રકટ્યો. સિસ્ટર કુલકર્ણી, તમે કેમ મૂંગા થઈ ગયા? ત્યારે કુલકર્ણીએ ચિંતન સામે જોયું. નામ જાણીને તેના મુખભાવ પર શું પલટો આવે છે એવી આતુરતાથી જોઈએ બોલી. આ તુલસી પર બળાત્કારનો પ્રયાસ કરનારની બાયડી પાર્વતી. શું વાત કરો છો? ચિંતનના મોંમાંથી હાયકારો નીકળી ગયો. સખારામની પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો? એનો અવાજ તરડાઈ ગયો. પણ શું કામ? એ તો ખબર નથી. 2 પોલીસ સાથે પાર્વતીને હોસ્પિટલ લઈ આવેલી એની પાડોશણ કહેતી હતી કે સખારામે અધર્મ કર્યા પછી પાર્વતી ભાંગી પડી હતી. પડોશમાં ઉઠવા બેસવાનું બંધ કરી ઘરમાં પુરાઈ રહેતી.
સખારામ મળવા માટે વારંવાર બોલાવતો, પણ પાર્વતી ફક્ત એક જ વાર એને જેલમાં મળવા ગયેલી અને તે પણ ધણીનું મોં જોયા કે પોતાનું મોં દેખાડ્યા વગર મળીને પાછી આવી હતી. બિચારી હવે પોલીસને કહે છે કે પહેલાં મારા ધણીને હાજર કરો, પછી જ હું મારું સ્ટેટમેન્ટ લખાવીશ. એટલે હવે સખારામ અહીંયા આવશે? ચિંતનના મુખભાવ પલટાઈ ગયા. એ જ હોસ્પિટલમાં જ્યાં એની નરાધમતાનો ભોગ બનેલી આ તુલસી 176 દિવસથી બેહોશી ભોગવી રહી છે. જાણે એની સામે વિરોધ દર્શાવવા નીચે પહોંચી જવા માંગતો હોય તેમ ચિંતને પગ ઉપાડ્યા. ત્યાં નર્સ કુલકર્ણીએ કહ્યું, તને અંદર જવા નહીં મળે. વોર્ડની બહાર પોલીસ પહેરો લાગી ગયો છે. હોસ્પિટલની એક વ્યક્તિ સખારામના આવવાની વાત સાંભળી ખળભળી ઉઠી છે. તો એને અહીં નહીં લાવે. બાયની જીત સામે પોલીસે લાવ્યા વગર છૂટકો નથી. સખારામને નાસિક જેલમાં ટ્રાન્સફર કર્યો હોત તો બૈરી સાથે છેલ્લો મેળાપ શક્ય ન હતો, પણ મુંબઈની આર્થર રોડ જેલથી લઈ આવતા કેટલી વાર લાગે? ડીન સાહેબને આની જાણ છે. એમણે જ તો પોલીસને તાકીદ કરી કે બાયના ધણીને જેલમાંથી લાવવાની વિધિમાં વિલંબ કરશો તો બંનેનો મેળાપ નહીં થઈ શકે. મળતી સ્ત્રીની દયા ખાતર પણ ઉતાવળ કરો. દયા ખાતર? ચિંતનની આંખોમાં તિખારા પ્રકટ્યા. થોડીવાર પહેલાં ડૉક્ટર દફતરી દયાભાવથી દર્દીની હત્યા કરવાનું બોલી ગયા અને અત્યારે ડીન સાહેબ દયા ખાતર પેલા નરાધમના અહીં પગલાં પાડવા માંગે છે. રોજ 4:15 વાગ્યા જ ઘર ભેગો થઈ જવાની ઉતાવળ કરનાર પહેલી પાળીના નર્સ વોર્ડ બોય આજે હોસ્પિટલની બહાર નીકળવા માંગતા ન હોય તેમ સખારામના આગમનની રાહ જોતા અંદર ઘૂસપૂસ કરતા આટાફેરા મારી રહ્યા હતા. હોસ્પિટલના ડૉક્ટરો દર્દીઓમાં પણ આ દુર્ઘટનાથી સર્જાયેલી વિચિત્ર પરિસ્થિતિએ એક પ્રકારની ઉત્તેજના જગાડી હતી. આર્થર રોડથી ફોન આવી ગયો, કહેતા ડીન સાહેબ ફિમેલ ડૉક્ટરના એક ખૂણામાં પાર્વતી માટે પાર્ટીશનથી ઊભા કરેલા અલાયદા વિભાગમાં દાખલ થયા. ઇન્સ્પેક્ટર રાવત સખારામને લઈ થોડીવારમાં જ જેલવાન આવી પહોંચશે. ખબર આપીને ડીન શ્રીવાસ્તવે ખાટલા પર પડતું થઈને પડેલી દર્દી તરફ જોયું. ચહેરાથી કમર સુધી સખ્ત રીતે દાઝી ગયેલી પાર્વતી બળી ગયેલી પાપણો બીડીને પરાણે શ્વાસ લેતી પડી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર રાવતે એને ઘણું સમજાવી કે તું તારું સ્ટેટમેન્ટ લખાવી દે. તારા ધણીને લાવવા માટેની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. 6 મહિનાથી એ ઘર બહાર છે, એટલે એના પર કોઈને વહેમ પડવાનો નથી. તારી વાચા બંધ થઈ જાય એ પહેલાં ભલી જઈને બયાન લખાવી દે. પણ પાર્વતી દાઝી ગયેલા હોઠ ખોલવા તૈયાર જ ન હતી. આંખો મીચેલી રાખીને માત્ર માથું ધૂણાવીને ઇનકાર કરતી હતી. ઇન્સ્પેક્ટરે છેવટે એમ પણ સમજાવ્યું કે સ્ટેટમેન્ટ લખાવી દઈશ તો મર્યા પછી કદાચ પોસ્ટમોર્ટમ કરવાની જરૂર નહીં પડે, તારું શરીર ચૂથાશે નહીં. પણ એવી ધરપત્નીએ પાર્વતી પર કોઈ અસર થઈ ન હતી. ભોંયતળિયાની ફિમેલ વોર્ડની બારીએ ઊભેલા ઇન્સ્પેક્ટર રાવત હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જેલવાનને દાખલ થતી જોઈ સડસડાટ સામા લેવા ગયા ત્યારે વોર્ડના દરવાજાથી થોડે દૂર ઊભેલા ચિંતને દાજમાં દાંત ભીસ્યા. જાણે કોઈ વીઆઈપીની પધરામણી થવાની હોય એવી સ્ફૂર્તિથી ઇન્સ્પેક્ટર સાહેબ દોડી રહ્યા હતા. જેલવાનમાંથી ઉતરી હોસ્પિટલના પગથિયાં ચડતો સખારામ અપરાધના ભારથી ઝૂકેલા શિરે અંદર દાખલ થશે એવી ઘણાની ધારણા એણે ખોટી પાડી. ખરેખર વીઆઈપીની જેમ પધરામણી કરી રહ્યો હોય એવી અદાથી ટટ્ટાર ગરદને પગથિયાં ચડી ગયો હતો. હાથ કડીથી જકડેલા કાંડાની કે બાવડે બંધાયેલું દોરડું પકડીને પાછળ ચાલતા પોલીસની કોઈ જાતની શરમ દેખાડ્યા વગર ઘણા વખતે પરિચિત ચહેરા જોતો હોય તેમ દરેકની સામે સ્મિત ફરકાવતો એ ફિમેલ વોર્ડ સુધી પહોંચ્યો. અંદર દાખલ થતાં પહેલાં સામે ઊભેલા ચિંતન પર નજર પડી ત્યારે કોર્ટના કમ્પાઉન્ડમાં પોતાના પર થૂકેલા જુવાનને ઓળખી ગયો હોય તેમ આંખોથી તેની સામે ગુરક્યો. મૃત્યુની ઘડીઓ ગણતી પત્નીને મળવા આવેલો સખારામ કોઈને દેખાવા દેવા માંગતો ન હતો કે જેલમાં જઈને પોતે ભાંગી પડ્યો છે. એનો એ રૂઆબ જોઈને કોઈના માનવામાં આવે નહીં કે આ એ જ માણસ છે જેણે 3 મહિના પહેલાં ન્યાયાધીશ સમક્ષ ખુલ્લા દિલે અપરાધનો એકરાર કરી ઘટતી સજા ફરમાવવાની માંગણી કરી હતી. અંદર આવતા સખારામ માટે ખાટલા આડેથી પાર્ટીશન હટાવી દેવામાં આવ્યું ત્યારે પત્નીના દાઝી ગયેલા ચહેરા પર નજર પડતા જ અંદરથી હચમચી ગયો. ક્ષણવાર માટે આંખો ભીડી દઈ પીડા દબાવી દેવાની ચેષ્ટા કરી તેણે ગળું ખંખેર્યું. પાર્વતી, હું આવી ગયો. એના શબ્દો કાને અફડાતા જ પાર્વતીના ચહેરાની દાઝી ગયેલી ચામડીમાં કરચલીઓ પડતી દેખાઈ. પણ એણે આંખો ઉઘાડી નહીં. ધીમે ધીમે ચાદર હેઠળથી એક હાથ બહાર કાઢી
કાળું પડી ગયેલું કાંડું હલાવી આજુબાજુ ઊભા હોય તેમને હટી જવા માટે સંકેતથી સમજાવ્યું. પત્નીનો એ મૂક સંદેશો પાઠવતો હોય તેમ સખારામે પોલીસ ઓફિસર, કોન્સ્ટેબલ, ડીન સાહેબ, હાઉસ ડૉક્ટર તથા લેડી ડૉક્ટર તરફ નજર ફેરવી લીધી. એ મને એકાંતમાં મળવા માંગે છે. એક પછી એક દૂર ખસતા બૂટ ચંપલના અવાજો સંભળાતા બંધ થયા પછી સખારામે ખાટલાની બાજુમાં પડેલા સ્ટૂલ પર બેઠક લીધી. તેના જમણા હાથને બાવડે બંધાયેલા દોરડાનો બીજો છેડો પકડીને પોલીસ પાર્ટીશનની પાછળ સાવધપણે ઊભો હતો. પાર્વતી, હવે આપણા બે સિવાય અહીં કોઈ નથી, એવી ખાતરી આપી સખારામે ઉમેર્યું. આંખ ઉઘાડીને ખાતરી કરી લે, આજુબાજુ કોઈ જ નથી. ત્યારે આંખો ઉઘાડવાને બદલે પાર્વતીએ ડોકું ધૂણાવ્યું. આંખો નથી ઉઘડી શકતી પાર્વતી? સખારામના અવાજમાં દર્દનો લીસોટો ભળ્યો. એકવાર પ્રયત્ન કરીને મને જોઈ તો લે. ત્યારે પાર્વતીના બંને હોઠ છૂટા પડતા દેખાયા. બોલવા જતાં ચહેરાની ચામડી પર તણાવાની પીડાથી તેને આંખના પોપચા પર વધારે ભીંસ દેવી પડી. મેલા મુઆ, મળતા લગન તારું મોં નહીં જોવાની મેં પ્રતિજ્ઞા લીધી છે. સાંભળતા જ વીજળીનો શોક લાગ્યો હોય તેમ સખારામના પગથી માથા સુધી ધ્રુજારી પ્રસરી ગઈ. હાથના ધ્રુજારાને લીધે હાથકડી પણ રણકી ઉઠી. મારું મોં નહોતું જોવું તો પછી મળવા શું કામ બોલાવ્યો પાર્વતી? સખારામથી નિસાસો નંખાઈ ગયો. એમ તો તે મારું મોં નહીં દેખાડવાના પણ સોગંદ ખાધા હતા. એ મોં મેં કાળું કર્યું એટલે તો તને દેખાડવા માટે બોલાવ્યો. જાણે કહેવામાં આનંદ આવતો હોય તેમ પાર્વતી બોલી ગઈ. ત્યારે સખારામે હાથકડીમાં જકડાયેલા બંને હાથની મુઠ્ઠીઓ વાળી દીધી. મોં કાળું કર્યું? તેને ત્રાળ પાડવી હતી પણ બીજા સાંભળી જાય એવી દહેશતથી અવાજ પર અંકુશ રાખવો પડ્યો. હા, જે પત્ની આજ સુધી પોતાની સામે ઊંચા અવાજે બોલી ન હતી એ પોતાની ગેરહાજરીમાં કોઈની સાથે આડો સંબંધ રાખીને કાળું મોં કરી બેઠી છતાં શરમાવાને બદલે સીધી હા પાડી દે છે. સખારામને સ્ટૂલ નીચેથી ધરતી ખસી જતી લાગી. મળતા પહેલાં ભૂલની માફી માંગવા માટે તે મને બોલાવ્યો પાર્વતી? પુરુષના અહંભાર સાથે સખારામે પૂછ્યું. તેના જવાબમાં પાર્વતીએ સત્વરે ડોકું ધૂણાવી દીધું. શરૂઆતમાં પાપ કર્યાનો પસ્તાવો જાગ્યો હતો. કોની સાથે પાર્વતી, કોની સાથે? આવેશમાં જ એ અધવચ્ચે પૂછી બેઠો. મારે જેટલું કહેવાનું છે એ કહી દેવા દે, નહીંતર. એટલું કહીને ધમકી આપવાની ઢબે તેણે હોઠ ભીડી દીધા. ત્યારે સખારામથી હાથકડીના હાથ જોડાઈ ગયા. બોલ પાર્વતી, જલ્દી કહી નાખ. આજ સુધી મેં તને ભરમમાં રાખી. મારી કુખે બચ્ચું પેદા ન થયું એ માટે મને વાંજણીના મેણા મારતા તું થાક્યો નહીં. બાપ થવાની તારી આશા પૂરી કરી ન શકી એનું વેર વાળતો હોય તેમ હરાયા ઢોરની જેમ તું બહાર ભટકતો રહ્યો. પણ મુઆ, પરિશ્રમ પડતો હોય તેમ પાર્વતી થોડું રોકાઈ. બોલતા બોલતા તેના મોંના બંને ખૂણાથી લાળ રેલાતી જતી હતી. પણ શું પાર્વતી, તું જાણતો હતો કે તું મરદ હોવા છતાં બાપ બની શકે તેમ ન હતો અને છતાં દોષ મારા પર દોડતો રહ્યો. એ તને કોણે કહ્યું? મારા પેટમાં પડેલા 3 મહિનાના પિંડે. એટલે પાર્વતી તું સખારામે ખુન્નસભેર બંને હાથની મુઠ્ઠીઓ ઉગામી પણ બાવડે બાંધેલા દોરડાનો છેડો પાર્ટીશન પાછળથી ખેંચાયો. ત્યારે અંકુશમાં આવી જવું પડ્યું. બોલ પાર્વતી, બોલ. પરાયા મરદ સાથે આડો સંબંધ બાંધીને પણ તારી સામે વેર લેવા માંગતી હતી ત્યાં 2 જીવવાળી થઈ છું. એની જાણ થઈ એટલે તારો ભાંડો ફૂટી ગયો. માં થવાની છું એવી અબડખામાં થોડીવાર માટે તો હું બહુ હરખાઈ, પણ તું જેલમાં છો, 6 મહિનાથી ઘર બહાર છો. એનો વિચાર આવતા જ બધો હરખ શોષાઈ ગયો. જેલમાં ન હોત તો બીજાનું બચ્ચું તારા ખોળામાં મૂકી તારું માનીને તને રમાડતો જોઈ હું ખુશ થાત. પણ હું તેને મારું માનું તો ને? આવેશમાં સખારામે કહી નાખ્યું. 15 વર્ષ પહેલાં બીજી હોસ્પિટલમાં તપાસ કરાવી ત્યારની મને ખબર હતી કે હું બાપ થઈ શકું એમ નથી, છતાં મારાથી છાનું રાખ્યું. પાર્વતીને હવે વધુ પડતો થાક વર્તાતો હતો. તારો વાંક હતો છતાં મને વાંજણીના મેણા. તને કહીને હું તારી નજરે નમાલો ઠરાવવા માંગતો ન હતો. તો મુઆ, હવે આખી દુનિયાની નજરે નમાલો ઠરીશ. નહીં પાર્વતી, તું મને કહે એ કોણ હતો જેણે? બાળકની વાત કહીને બાપનું નામ છાનું રાખવા તો મેં તને અહીં બોલાવ્યો. મળતા પહેલાં ખોટું બોલીને તું મને રીબાવા માંગે છે. તું બાકીની જિંદગી રીબાયા કરે એટલા માટે તો સાચું બોલું છું. પાર્વતી વચ્ચે વચ્ચે ડચકા ખાતી જતી હતી. પોલીસવાળાએ મને ઘણું સમજાવી. મળતા પહેલાં બયાન લખાવી દે તો તારું શરીર ચૂંથાય નહીં, પણ મારે તો પેટ ચીરાવીને દુનિયા આખીને જાણ કરવી છે કે નહીં? પાર્વતી, પહેલાં મને કહે કે કોણ હતો?
કહેતા પગ પછાડીને સખારામ સ્ટૂલ પરથી ઊભો થયો. આંખો ઉઘાડીને પત્ની પોતાની સામે જુએ, પોતાનો ભયાનક ચહેરો જોઈને બોલી નાખે એવી આશાથી સખારામે લોખંડની હાથકડી જોરથી અફડાવી. મુઆ, ન કહેવું પડે એટલા માટે તો મેં જાતને જલાવી દીધી. સળગી જઈને હું છૂટી ગઈ, પણ તું જિંદગીભર સળગ્યા કરીશ એ જાણીને મારા આત્માને. પાર્વતી! બંને હાથની મુઠ્ઠી ઉછાળીને પાર્વતીનું માથું ફોડી નાખવાના જનૂનમાં તેણે ત્રાડ પાડી, પણ ઉગામેલા હાથના ઈરાદો અમલ કરે એ પહેલાં ત્રણેય બાજુથી પોલીસ ધસી આવી ત્યારે બંને હાથની મુઠ્ઠી ખોલી નાખી. પહોળા થયેલા પંજામાં સખારામે પોતાનું મોં ઢાંકી દેવું પડ્યું. ભીતરનો ઉભરો શમાવી દેવા માટે ઘણું જોર અજમાવ્યું, છતાં ગળામાંથી બહાર પડતા ડૂસકા એ રોકી શક્યો નહીં. તેને એક બાજુ ખસેડી દર્દીનું સ્ટેટમેન્ટ લેવા માટે પોલીસ તૈયારી કરતા હતા ત્યારે ડીન શ્રીવાસ્તવે જાહેર કર્યું, શી ઇઝ ડેડ. મોં આડેથી બંને હાથના પંજા ઉઠાવીને સખારામે જોયું તો પાર્વતીનો ચહેરો ચાદર હેઠળ ઢંકાઈ ચૂક્યો હતો. અદાલતે ફરમાવેલી સજા હસતા મોંએ સહી લેનાર સખારામને થયું કે મળતા મળતા પત્ની જે સજા ફટકારી ગઈ એ ફાંસી કરતાંય વધારે વસમી હતી. ઝાટકા સાથે તેણે પત્ની તરફ પીઠ ફેરવી લીધી. ઇન્સ્પેક્ટર સાહેબ, હવે મારું અહીં કંઈ કામ નથી. ચાલો, મને પાછો લઈ જાઓ. અત્યારે તો પાછો લઈ જઈશું. ઇન્સ્પેક્ટર રાવતનો અવાજ તેની પીઠ પર અફડાયો. કાલે સવારે પોસ્ટમોર્ટમ કર્યા પછી અગ્નિસંસ્કાર માટે તારે આવવું હોય તો ભાડમાં જાય અગ્નિસંસ્કાર, કહેતા સખારામે હાથકડી કપાળમાં ફટકારી. તેને હાથ જોડીને આજીજી કરવાની ઈચ્છા થઈ કે સાહેબ, આનું પોસ્ટમોર્ટમ કરવાનું રહેવા દો, પણ જીભ ન ઉપડી એટલે પગ ઉપાડવા પડ્યા અને કોઈ મહાનુભાવોની જેમ ટટ્ટાર ગરદન સાથે આવનાર સખારામ બહાર નીકળ્યો ત્યારે કોઈને મોં દેખાડવા લાયક ન રહ્યો હોય તેમ બંને હાથ મોં પર ઢાંકીને ઝૂકેલી ગરદને પાછો ફરી ગયો.